સુરત પોલીસની 31st ને લઈને મોટી કાર્યવાહી સામે આવી રહી છે। 200 થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપી ઝડપાયા છે। ત્યારે ડીસીપી ઝોન 4 પોલીસે મોટી કાર્યવાહી કરી છે। અલથાણ, પાંડેસરા, ખટુદરા, વેસુમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી। ઉમરા અઠવામાં પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી। બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા। ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે। ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે। સુરત શહેરમાં માન્ય हमारा पुलिस कमिश्नर अनुपम गहलोत साहेब की सूचना थी तमाम जो एंट्री पॉइंट है त्या सखत में सखत वाहन चेकिंग राखवामां आवेली छे। तमाम पॉइंट पर ब्रेथ एनालिजर अने ड्रग्स की किट पण राखवामां आवेली छे। जे डुम्मस अने जे बहारनो एरिया है ते फार्म हाउस में ड्रोन थी पण निगरानी राखवामां आवशे। जोन अमरा सेक्टर 2 विस्तार में पूरा शहर में लगभग तमाम पुलिस 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે। તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। આજે તો આટલા 225 થી 265 માણસો પકડ્યા છે પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31st અને કાલે 1 2025 ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું।